revise myself is my maturity. હું ક્યાં છું? આજે હું ક્યાં છું? ગઈકાલે હું ક્યાં હતો? હું ગઈકાલ ઉપર નજર નાખું અને વિચારું કે હું ગઈકાલે જ્યાં હતો ત્યાં જ છું. મારા ગઈકાલના જે સંબંધો હતા અને આજના સંબંધો માં શું તફાવત છે? હું પહેલા જે માનતો હતો, જે માન્યતાઓ હતી, જે મારી વિચારધારા હતી, એ જ આજે છે કે હું બદલાયો છું? મોબાઈલ છે ને, કલાકે બેટરી ઉતરી જાય છે, ચાર્જ કરવું પડે છે, નહીતર મોબાઈલ નકામો થઈ જાય, ગમે તેટલા હજારનો હોય તો પણ. આ જિંદગી છે. મોબાઈલ કરતા તો મોંઘી છે કે એને ચાર્જ કરવી પડશે કે નહીં? તપાસવા પડશે કે હું જે પહેલા જે માન્યતાઓ ધરાવતો હતો એ સાચી છે કે નહીં? એ માન્યતાઓ સાચી એ વખતે હતી, અત્યારે સાચી ગણાશે કે નહીં? કે બદલવી પડશે? ત્યારે હું 30 વર્ષનો હતો, હવે હું 70 વર્ષનો છું. તો 30 વર્ષની મારી જે માન્યતાઓ હતી એ 30 વર્ષની ઉંમરે સાચી હતી. પણ એ માન્યતાઓ શું 40 વર્ષ પછી સાચી હોઈ શકે? સંબંધો વિશે વિચારું. 30 વર્ષ પહેલા હું પત્ની માટે જે માનતો હતો એ અત્યારે 70 વર્ષની ઉંમરે મારી 65 વર્ષની પત્ની બાબતે એ જ વિચારો રાખું કે વિચારો 65 વર્ષની ઉંમર એના થયા તો બદલતો રહું? સંબંધોનું પણ ઇન્સ્પેક્શન, એનાલિસિસ, મારી માન્યતાઓ, મારા વિચારોનું પણ એનાલિસિસ, મારા કર્મ, એ વખતે હું શું કરતો હતો, અત્યારે હું શું કરું છું? એ વખતે હું પ્રેમ કરતો હતો, અત્યારે હું પ્રેમ કરું છું કે નહીં? 30 વર્ષ 40 વર્ષ પહેલા મારી અંદર ઈર્ષા અને નફરત ની જે જગ્યા હતી એ આજે 30-40 વર્ષ પછી કેવી છે? સાહેબ, માણસનો પોતાનો પડછાયો છે ને એ દિવસમાં લાંબો ટૂંકો થાય છે. તો આ તો માણસ છે, શ્વાસે શ્વાસે બદલાય. એને દરેક સેકન્ડે તપાસવો પડે, ચકાસવો પડે, બદલવો પડે. અને બદલતા રહીએ ને તો તાજા લીલા છમ રહેવાય. જે બદલાતું નથી, જે બંધિયાર છે, એ ગંધાય છે, એ સડી જાય છે. અને એને સડવા ના દેવું, સમય અને સ્થિતિ મુજબ બદલતા રહેવું, એ પરિપક્વતા છે.